સુરતમાં 13 જુલાઈની રાત્રે સુરતના લિંબાયતમાં મફત સામાન ન આપતા 5 પોલીસ કર્મીઓએ ટી સેન્ટરના વેપારી મનોજ સરોડને ઢોર માર માર્યો હતો. પોલીસે રોજ દુકાનેથી 700 થી 800 રૂપિયાનું સામાન મફત લઈ જતી હતી. પોલીસ રોજ દુકાનેથી 700 થી 800 રૂપિયાનો સામાન મફત લઈ જતી હતી. વેપારીએ પૈસા માંગતા અદાવત રાખીને અત્યાચાર ગુજાર્યો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસ કર્મીઓ વેપારીને વાળ ખેંચી દંડાથી ફટકારી બળજબરીથી ધસડીને લઈ જતા જોવા મળે. પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં વેપારીને ઊંધો સુવડાવીને 1.5 કલાક સુધી 250 થી વધુ દંડા ફટકારી 3rd ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર કચેરીમાં પુરાવા સાથે રજૂઆત કરવા છતાં તપાસ ફરી લિંબાયત પોલીસને સોંપીને આરોપીને બચાવવા કેસ દબાવી દેવાયો. સ્થાનિક સ્તરે 1 મહિના સુધી ન્યાય ન મળ્યો. પીડિતે હાઈકોર્ટમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ડી સ્ટાફ સામે પિટિશન દાખલ કરી. હાઈકોર્ટ પર ગયા બાદ પીડિતોને જાનથી મારી નાખવાની ધમકી મળી. તેના ભાઈને પણ બળજબરીથી ઉઠાવી જવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસના ડરથી અંડરગ્રાઉન્ડ થયેલા પીડિતે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ગુજરાત સરકાર પાસે ન્યાય ન મળે તે સ્પષ્ટ કહી દેવા આક્રોશ ઠાલવ્યો હતો. રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.